ભરૂચ શહેરની શાન અને ઓળખ સમાન ઐતિહાસિક ગોલ્ડન બ્રિજની 144મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ। ભરૂચનું ગૌરવ એવો ગોલ્ડન બ્રિજ 144 વર્ષનો થયો। 16 મે 1881ના રોજ આ બ્રિજ લોકો માટે ખુલ્લો મુકાયો હતો। બ્રિટિશ શાસન દરમિયાન 7 ડિસેમ્બર 1877ના રોજ આ બ્રિજનું નિર્માણ શરૂ થયું અને 1881માં રેલવે પરિવહન માટે તેનો પ્રારંભ થયો। 21 ડિસેમ્બર 1995થી આ બ્રિજ પર વાહન પરિવહન શરૂ થયું, જે 20 એપ્રિલ 1977 સુધી જૂના નેશનલ હાઈવે નંબર 8 તરીકે કાર્યરત રહ્યો। ત્યારબાદ ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો। નર્મદા નદી પર 144 વર્ષથી અડીખમ ઊભેલા આ બ્રિજ અનેક તડકા છાયા અને હજારો વાહનોનું ભારણ સહન કરીને પણ આજે મજબૂત છે। 2015-16માં ગોલ્ડન બ્રિજને સમાંતર નવો 4 લેન નર્મદા બ્રિજ બન્યો, જેના પર 12 જુલાઈ 2021થી વાહન વ્યવહાર શરૂ થયો। આનાથી ગોલ્ડન બ્રિજ પર વાહનોની અવરજવર ઘટી। જો કે સલામતીના કારણોસર ગોલ્ડન બ્રિજને 2 વર્ષ પહેલાં વાહનો માટે બંધ કરાયો અને હવે પગપાળા અવરજવર માટે પણ બંધ કરવામાં આવ્યો છે। એક સમયે આ બ્રિજ લોકો માટે સેલ્ફી પોઈન્ટ બની ગયો હતો, પરંતુ અકસ્માતના ભયને કારણે વહીવટી તંત્રએ તેને સંપૂર્ણ બંધ કરી દીધો। 16 મે 2025ના રોજ ગોલ્ડન બ્રિજની 144મી વર્ષગાંઠ નિમિત્તે ભરૂચના જાગૃત નાગરિક યોગી પટેલ અને અન્ય લોકોએ કેક કાપી ઉજવણી કરી। તેમણે વહીવટ તંત્રને આ બ્રિજને પ્રવાસન માટે ખુલ્લો મૂકવા, તેની સાફ સફાઈ કરાવી અને ફોટો મ્યુઝિયમ બનાવવાની માંગ કરી છે, જેથી ભરૂચની આ ઐતિહાસિક ધરોહરની ઓળખ ફરી જીવંત થાય। ભરૂચ જિલ્લાના ગૌરવ સમાન ગોલ્ડન બ્રિજના સ્થાપનાના આજે 144 વર્ષ પૂર્ણ થયા છે। આ બ્રિજ અંગ્રેજી હુકુમત દ્વારા 7 ડિસેમ્બર 1877ના રોજ બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું અને 16 મે 1881ના રોજ આનું બાંધકામ પૂર્ણ કરી પ્રજાજનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। કદાચ ભારત દેશની અંદર આટલો જૂનો બ્રિજ જો અડીખમ અવસ્થામાં હોય તે આપણો ગોલ્ડન બ્રિજ છે। એ આપણે અડીખમ ઊભો છે, એની માટે ગૌરવની પણ વાત છે। ઐતિહાસિક સંસ્મરણો ભરૂચના જિલ્લાના પ્રજાના લોકોના આ બ્રિજ સાથે જોડાયેલા છે। તંત્ર દ્વારા આ બ્રિજને ઘણા સમયથી બંધ કરવામાં આવ્યો હતો, પરંતુ પ્રજાજનો માટે એક પ્રવાસન સ્થળ તેમજ અહીં બાજુમાં એક નાનું ઐતિહાસિક ભરૂચનો ઇતિહાસ તેમજ ગોલ્ડન બ્રિજનો ઇતિહાસ ધરાવતું નાનું મ્યુઝિયમ મૂકવામાં આવે તો આવનારી પેઢીને ખ્યાલ આવે કે આ બ્રિજની શું મહત્ત્વ હતું અને શું યાદો જોડાયેલી છે। આ બ્રિજને સારામાં સારું પ્રજા માટે હેરિટેજ વોક તરીકે સુશોભન કરીને સુરક્ષાનું ધ્યાન લઈને ખુલ્લો મૂકવામાં આવે, એ જ આજનો સ્થાપના દિવસે માંગ છે।